નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો ચાલો આજે આપણે મળી રહ્યા છીએ સૌથી લેટેસ્ટ લેવાયેલી જીપીએસસીના 47 નંબરની રિક્રુટમેન્ટ કે જે લેવાયેલી હતી 2023-24ના કેલેન્ડરની 7 જાન્યુઆરી 2024ના રોજ. આ હતું સૌથી લેટેસ્ટ જીપીએસસી દ્વારા લેવાયેલું ક્લાસ 1-2 એક્ઝામનું પ્રિલિમનું પ્રશ્નપત્ર. બરાબર, તે વિષયના આપણે પોલિટી વિષયના પ્રશ્નો ઉપર આજે અભ્યાસ કરીશું. ચલો, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તો કે સૌથી પહેલાં તમારી નજરની સામે જ્યારે સ્લાઇડ આવે છે તો એ સ્લાઇડની સામે તમારે વિડીયો પોઝ કરવાનો છે. વિડીયોને પોઝ કર્યા પછી તમારે એ સ્ક્રીનમાં રહેલા ક્વેશ્ચનને અટેન્ડ કરવાનો છે અને એ ક્વેશ્ચનને અટેન્ડ કરી અને પછી તમારે વિડીયોને પ્લે કરવાનો છે. આનાથી શું થશે તો કે આનાથી તમારી MCQ સોલ્વ કરવાની પ્રેક્ટિસ થશે. એ MCQ આપણા બધા PYQs છે કે જે PYQs વારંવાર શું થાય છે, રિપીટ થાય છે. ઓકે, તો જેનાથી તમને આવનારી પરીક્ષામાં ખૂબ વધારે ફાયદો થવાનો છે. ચલો, બીજી એક વસ્તુ હું તમને જણાવી દઉં કે આની પહેલાં આપણા જીપીએસસીના ક્લાસ 1 અને 2 પ્રિલિમરી પરીક્ષાના 6 વિડીયો ઓલરેડી પોલિટી વિષયના મુકાઈ ગયા છે. બરાબર છે, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તમારે આ બધા વિડીયોને એકવાર જોવાના છે. હું ગેરંટી આપું છું તમને કે તમારા 95% એક્યુરેસી પ્લસ પોલિટી વિષયની અંદર આ PYQsના વિડીયો લઈને આવશે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, ભારતના બંધારણની કલમ 12 હેઠળ રાજ્ય શબ્દ નીચેના પૈકી શેને સમાવિષ્ટ કરે છે? બરાબર છે, રાજ્ય એટલે શું એ તમને બધાને ખબર છે કે સ્ટેટનો અર્થ શું થાય. બરાબર, ચાલો, તો કે ભારતની સરકાર અને સંસદ, યસ બિલકુલ તેની અંદર આવી જાય છે. નગરપાલિકાઓ, પંચાયતો અને જિલ્લા બોર્ડ, તે પણ તેની અંદર આવી જાય છે. રાજ્યના માધ્યમ તરીકે કાર્યરત કોઈ પણ ખાનગી સંસ્થા, તો તેનો પણ સમાવેશ થાય છે. આપણે એટલું યાદ રાખવાનું કે રાજ્ય એટલે જાહેર. બરાબર, અને જે પણ સંસ્થા, જે પણ સંપત્તિ આપણે જાહેર લગાવી શકીએ છીએ કે ભાઈ જાહેર સંસ્થાની છે, જાહેર સંપત્તિ છે, તો એ જાહેર ઓર્ગેનાઇઝેશન, જાહેર સંસ્થા જે કહેવાય એને આપણે રાજ્ય તરીકે ઓળખીએ છીએ. આવું રાજ્ય કલમ 12 હેઠળ આપણને સમજાવવામાં આવેલું છે કે ભાઈ આ રાજ્ય તમને શું આપશે, ફંડામેન્ટલ રાઇટ્સ આપશે. ઓકે, ચાલો, તો અહીંયા આપણા 3 સાચા હોવાથી ઓપ્શન ડી જે છે, આ ઓપ્શન ડી આપણો રાઇટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ, નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. ઓકે સાહેબ, અમે ધ્યાનમાં લઈશું. શું કહે છે તો કે પહેલું વાક્ય, કોઈ પણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ સંસદમાં રજૂ કરી શકાય છે. જુઓ, તમને બધાને ખબર છે કે આપણા દેશની અંદર સંઘીય પ્રવૃત્તિ છે અને આ સંઘીય પ્રવૃત્તિ USA કરતાં અલગ છે. આ કારણ કે આપણા દેશની અંદર મજબૂત શું છે, કેન્દ્ર મજબૂત છે. બરાબર, અને અનુચ્છેદ 3 મુજબ આપણા દેશની અંદર કેન્દ્ર સરકાર ધારે તે રાજ્યની શું કરી શકે છે, વધારો ઘટાડો કરી શકાય છે, નામમાં ફેરફાર કરી શકાય છે, સીમામાં ફેરફાર કરી શકાય છે. આ બધી વસ્તુ કરી શકાય એઝ પર આર્ટિકલ 3. એટલા માટે આપણા દેશની અંદર શું કહેવાય છે કે આપણા દેશની અંદર જે સંઘ છે એ અવિભક્ત સંઘ છે. કેવો છે? અવિભક્ત સંઘના વિભક્ત રાજ્યો. બરાબર છે, આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. નોન ડિસ્ટ્રક્ટિવ યુનિયન ઓફ ડિસ્ટ્રક્ટિવ સ્ટેટ તરીકે તેને ઓળખવામાં આવે છે. આ બધી જ માહિતી આપણને ક્યાંથી મળશે? આર્ટિકલ 3માંથી મળશે. બરાબર છે, તો અહીંયા આપણને જે પૂછવા માંગે છે એ આર્ટિકલ 3 સંબંધિત જ સવાલ છે. તો કે કોઈપણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું જે વિધેયક છે કે જે એઝ પર આર્ટિકલ 3 લઈને આવે છે તો તેની અંદર રાષ્ટ્રપતિની ભલામણથી જ સંસદમાં રજૂ કરી શકાય છે. વાક્ય બિલકુલ સાચું છે. બીજું, રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિ એ જે રાજ્યની વિધાનસભાને નિર્ધારિત સમયગાળામાં તેના ઉપર મંતવ્ય રજૂ કરવા માટે મોકલવાનું હોય છે. આ પણ વાક્ય કેવું છે? સાચું છે. ત્રીજું, રાજ્ય વિધાનસભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધન કરતા છે. અહીંયા ખોટી વસ્તુ છે. બરાબર, આપણું સંઘીય બંધારણ હોવા છતાં પરંતુ જ્યારે રાજ્યો વિશેની કોઈ વાત, રાજ્યોની બોર્ડર, રાજ્યોના નામ ચેન્જ કરવાની વાત આવે છે ત્યારે આપણું જે બંધારણ છે એ કેવું બની જાય છે? એકાત્મક બની જાય છે. અને આ એકાત્મક બની જાય છે એનો મતલબ ભારતની કેન્દ્ર સરકાર, બરાબર, જેમ ધારે તેમ ભારતના રાષ્ટ્રપતિ જેમ ઈચ્છે તેમ કરી શકે. એનો અર્થ એવો થાય કે રાષ્ટ્રપતિ પાસે જે
રાજ્યની વિધાનસભાઓએ બિલ મોકલેલું હોય, એમના જે મંતવ્યો મોકલેલા હોય એ રાષ્ટ્રપતિને બંધન કરતા નથી. બરાબર છે. તો અહીંયા આપણું પહેલું અને બીજું સાચું હોવાથી ઓપ્શન 1 અને 2 આપણા સાચા છે. આથી ઓપ્શન બી આપણો સાચો છે. ઓકે, ચલો આપણે એક નજર આપણા આર્ટિકલ 3 ઉપર પણ મારી દઈએ કે આર્ટિકલ 3 જે છે એ 3ની અંદર તમને ડિટેલમાં બધી વસ્તુ જણાવેલી છે. બરાબર છે કે અહીંયા તમે જોઈ શકો છો તો કે ધ બિલ હેઝ બીન રેફર્ડ બાય ધ પ્રેસિડેન્ટ ટુ ધ લેજિસ્લેચર ઓફ ધેટ સ્ટેટ્સ ફોર એક્સપ્રેસિંગ ઇટ્સ વ્યૂ thereon within such period as may be specified in the reference or within such further period as the president may allow and the period so specified or allowed has expired. બરાબર છે. એ સમયગાળા દરમિયાન પણ કંઈ થઈ શકે. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે અહીંયા કે ભાઈ આનો જે પાવર છે એ પાવર આર્ટિકલ 3 અંતર્ગત છે. આ ભૂલવાનું નથી. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, કાયરોઝ રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ પર વારંવાર તમારી પ્રિપેરેશન દરમિયાન મદદ કરવા માટે તત્પર છે અને તેના માટે આપણા અલગ અલગ યુટ્યુબ હેન્ડલ પર અલગ અલગ કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયની અંદર જીપીએસસી દ્વારા ક્લાસ 1-2ના વિષય વાઇઝ પીવાયક્યુઝ લઈને અમે આવી રહ્યા છીએ. આ વિષય વાઇઝ વિડીયોના અંતર તમે ઘણી બધી માહિતી અને ઘણું બધું કન્ટેન્ટ એક્સટ્રેક્ટ કરી શકો છો. બરાબર. પીડીએફ વગેરે માટે તમે ટેલિગ્રામ જોઈન કરી શકો છો અને અન્ય કોઈ માહિતી, સજેશન્સ, કમ્પ્લેન જે પણ હોય તમારું એ તમે ઈમેલના થ્રુ અમને કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો વધીશું આગળ. ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે. જુઓ, અત્યાર સુધી આપણે 6 વિડીયો જોયા છે અને આ 6 વિડીયોમાં બધા જ ટોપિકને આપણે એકદમ ડિટેલથી એનાલિસિસ કરેલું છે. બરાબર. આથી આ વિડીયોની અંદર આપણે થોડાક સ્પીડની અંદર જઈશું. દરેક વસ્તુ ડિટેલમાં સમજાવીશ નહીં. ઓકે, તો કે ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ શું દર્શાવે છે? તો કે કાયદો દરેક વ્યક્તિ માટે છે જે કોઈ પણ વ્યક્તિ હોય. તો વાક્ય કેવું છે? બિલકુલ સાચું છે. બીજું વાક્ય, સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે. એબ્સોલ્યુટલી રાઈટ. અસમાન વ્યક્તિઓને અસમાન કાયદો લાગુ પડશે, જેના માટે આપણા દેશની અંદર રિઝર્વેશન સિસ્ટમ લાગુ થયેલી છે કે ભાઈ દરેક વ્યક્તિની શરૂઆતની પરિસ્થિતિ સરખી નથી. આથી દરેક વ્યક્તિની શરૂઆતની પરિસ્થિતિ સરખી ના હોવાથી એમના માટે વિશેષ પ્રાવધાન કરવામાં આવેલા છે. તો આ પણ આપણા બંધારણ 14 હેઠળ કોઈ ભંગ કહેવાય નહીં. તો અહીંયા બંને વાક્યો આપણા સાચા છે. આથી ઓપ્શન સી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ. બેવડા જોખમ સામે એટલે કે પ્રોટેક્શન અગેન્સ્ટ ડબલ જીઓપાર્ડી. આ ડબલ જીઓપાર્ડી એટલે શું કે ભાઈ એક વ્યક્તિને એકવાર જે સજા કરેલી હોય આ એક સજા માટે 2 વાર તમે શું ના આપી શકો? દંડ આપી શકો નહીં. એને કહેવાય ડબલ જીઓપાર્ડી. બરાબર. પણ ખરેખર જીપીએસસી દ્વારા આ ક્વેશ્ચન ફ્રેમ કરતી વખતે થોડી ઘણી મિસ્ટેક થઈ હતી અને આ મિસ્ટેક થવાના કારણે આ ક્વેશ્ચનને શું કરેલો હતો? રદ કરેલો હતો. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ તમારી સામે છે અને આ એમસીક્યુ અંગ્રેજી માધ્યમ માટે પણ અહીંયા અવેલેબલ છે. શું પૂછે છે? ફંડામેન્ટલ રાઇટ્સના ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એટલે કે આર્ટિકલ 19 બાબતે કંઈક તમને પૂછે છે. ચાલો તો અભ્યાસ કરીશું તેનો. શું કહે છે કે કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે? તો કે પહેલું, સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર. બિલકુલ. તેના અંતર્ગત જ આપણને બધાને રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005ની અંદર જે કાયદો આવેલો છે તે આપણને અધિકાર રૂપે મળેલો છે. ઓકે. મૌનની સ્વતંત્રતા. બિલકુલ. તમે કોઈ ગુનો કર્યો હોય અને તમે કોઈની સામે કશું બોલી નથી શકતા તો એ પણ તમારો એક પ્રકારનો અધિકાર છે. ત્રીજું, હડતાલ કરવાનો અધિકાર. ના ભાઈ, હડતાલ કરવાનો અધિકાર કોઈને મળેલો નથી. ચોથું, વર્તમાન પત્ર પર પૂરદોષ લાગવા વિરુદ્ધનો અધિકાર. આ પણ તમારો અધિકાર મળેલો છે. આથી અહીંયા 1, 2 અને 4 સાચા છે, જ્યારે ત્રીજા નંબરની હડતાલ કરવાનો જે ઓપ્શન છે એ ખોટો હોવાથી ઓપ્શન બી 1, 2 અને 4 આપણા રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ. કલમ 22ની વાત કરે છે. જુઓ, ફંડામેન્ટલ રાઇટ્સ આપણા માટે ખૂબ વધારે અગત્યનું ચેપ્ટર છે. ઓકે, નેક્સ્ટ. તો કે
અહીંયા શું પૂછે છે તો કે ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર છે કોની પાસે તો કે ધરપકડ અથવા તો અટકાયલ કરાયેલા વ્યક્તિઓ માટે. તો વાક્ય કેવું છે? બિલકુલ સાચું છે. નેક્સ્ટ, કાનૂની વ્યવસાય દ્વારા સલાહ લેવાનો અને તેને મારફત પોતાનો બચાવ કરવાનો પણ અધિકાર છે. આ વાક્ય પણ કેવું છે? બિલકુલ સાચું છે. જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે તો 24 કલાક પછી મુક્ત થવાનો પણ અધિકાર છે. ખરેખર આ વસ્તુ ખૂબ સાચી છે, પરંતુ અહીંયા એક વસ્તુ ખાલી એટલી એડ કરવાની હોય કે જે આવન જાવનનો સમય છે, બરાબર, આ આવન જાવનનો સમય એમાંથી બાદ કરવાનો હોય છે. સપોઝ કરો કે કોઈ જગ્યાએ ગુનો બન્યો અને અહીંયા કોઈ જગ્યાએ તમે કસ્ટડીમાં રાખેલ છે, ત્યાંથી જે મેજિસ્ટ્રેટ છે એ મેજિસ્ટ્રેટ સમક્ષ જવાનો રસ્તો 10 કલાકનો છે, બરાબર છે. તો અહીંયા તમારી ધરપકડ થયાના, યાદ રાખજો, તમારી ધરપકડ થયાના, સોરી, તમારી શું કરવા ધરપકડ કરો? તમે કોઈ ગુનેગાર થોડા બનવાના છો. ઓકે, તો કોઈ બીજા વ્યક્તિની ધરપકડ થવાના 34 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવા પડે. કેમ? તો કે નિયમ આપણો 24 કલાકનો છે, પરંતુ જે આવન જાવનનો સમય છે એ તમારે બાદ કરવો પડે, બરાબર છે. એટલે અહીંયા શું કહી શકાય આપણે કે 34 કલાકની અંદર રજૂ કરવો પડે, કારણ કે 10 કલાક આવન જાવનનો સમય છે. એટલે યાદ રાખજો, જે અહીંયા 24 કલાક છે એ સાચી વસ્તુ છે. હવે હું તમને એક મૂવીની વાત યાદ કરું. તમે બધાએ વોન્ટેડ મૂવી જોયું હશે. આ વોન્ટેડ મૂવીની અંદર ગનીભાઈને શું કરી દેવામાં આવે છે? કિડનેપ કરી દેવામાં આવે છે. જી હા, હું કિડનેપ શબ્દ બોલું છું. એનું કસ્ટડી લેવામાં આવતી નથી, એની ધરપકડ કરવામાં આવતી નથી. કેમ? કારણ કે જો ધરપકડ કરે તો 24 કલાકમાં એને મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવો પડે, અને મેજિસ્ટ્રેટને એ લોકો સમજી લેવાના હતા કે મેજિસ્ટ્રેટ તો એ લોકોનો માણસ નીકળશે તો એને શું કરી દેશે? એને રિહા કરી દેશે, બરાબર છે. અને ખરેખર જે ઇન્ફોર્મેશન હીરોએ એ વિલન પાસેથી કઢાવવાની હોય એ કઢાવી શકતા નથી. આથી આ એક અધિકાર પણ આપણને ત્યારે જોવા મળતો દેખાય છે, બરાબર. સિસ્ટમની અંદર ગમે તે વસ્તુ ચાલતી હોય, આપણા માટે બંધારણની અંદર શું કહેવા માંગે છે એ મહત્વનું છે. બાકી આ તો વાત થઈ હતી શેની? મૂવીની. ઓકે, તો અહીંયા 1, 2 અને 3 ત્રણેય મારા સાચા હોવાથી મારો સાચો આન્સર શું બનશે? ઓપ્શન ડી મારો સાચો આન્સર બનશે. ચાલો જોઈએ નેક્સ્ટ. બંધારણ કામદારોના અધિકારોને સમર્થન આપે છે અને માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા નીચેના પૈકી કઈ રીતે કામદારોનું કલ્યાણ સુનિશ્ચિત કરે છે? આ પણ એક વસ્તુ બહુ મહત્વની છે, બહુ મહત્વની છે, બરાબર. તો કે 2 વાક્ય આપેલા છે, એમાંથી આપણે સત્ય કહેવાના છે, બરાબર. ઓપ્શન અહીંયા છે, નીચે મૂકેલા છે. તે કામ અંગેની ન્યાયી અને માનવોચિત પરિસ્થિતિ સિદ્ધ કરવા માટે અને પ્રસૂતિ સહાય માટે જોગવાઈ કરે છે. બિલકુલ સાચી વાત છે. તમે જો આર્ટિકલ 42 ઉપાડીને જોઈશો તો તેની અંદર આ 2 વાત કરેલી છે કે ભાઈ એક તો પ્રસૂતિ સહાય કરવાની છે, બીજું કામની ન્યાય અને માનવોચિત પરિસ્થિતિ હોવી જોઈએ. કોઈ વ્યક્તિની ઉપર બળજબરીપૂર્વક તમે પ્રેશરથી કામ ના કરાવી શકો. એ વ્યક્તિની કામ કરવાની જે પરિસ્થિતિ છે એ ન્યાયી હોવી જોઈએ અને માનવ માટે વ્યવસ્થિત હોવી જોઈએ. ઓકે. બીજું, તે સરકારને ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની સહભાગિતાને સુરક્ષિત કરવાના પગલાં લેવા સલાહ આપે છે. આ વાક્ય પણ સાચું છે. તમે આર્ટિકલ 43 જોઈશો, આર્ટિકલ 43A જોઈશો અને આર્ટિકલ 43B જોઈશો તો તેની અંદર આ તમામ વાતો કરેલી છે. તો અહીંયા બંને વાક્ય સાચા હોવાથી મારો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી, 1 and 2 બોથ આર કરેક્ટ. ચલો નેક્સ્ટ. માર્ગદર્શક સિદ્ધાંતો બિન ન્યાયિક સ્વરૂપના છે જે સૂચવે છે કે, માર્ગદર્શક સિદ્ધાંતો એટલે આપણે શુંને યાદ કરવાના પડે? ડીપીએસપીને યાદ કરવા પડે. ડીપીએસપી એટલે આપણે શું બોલીશું? રાની માસી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે જે છે આપણા 36થી લઈ અને 51 નંબર સુધી. ઓકે, ચાલો. તો હવે અહીંયા આપણે શું જોઈશું? પહેલું વાક્ય કે જો સરકાર માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાકીય રીતે લાગુ કરવામાં નિષ્ફળ જાય અથવા તો કેટલાક કિસ્સાઓમાં તેનું ઉલ્લંઘન કરે તો નાગરિક નામદાર અદાલતમાં જઈ શકે નહીં. બિલકુલ સાચી વાત છે. આપણી પાસે જે આર્ટિકલ 37 છે, આ 37ની અંદર જ કહેવામાં આવેલું છે કે આ નોન જ્યુડિશિયલ છે, બરાબર. આના ભંગ બદલ તમે ન્યાયપાલિકા પાસે જઈ શકતા નથી. હા, ફંડામેન્ટલ રાઇટ્સ હોય તો તમે જઈ શકો, આના માટે જઈ શકતા નથી. ઓકે, નેક્સ્ટ. માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી. કેમ ના ઘડી શકે ભાઈ? બિલકુલ ઘડી શકે છે. આપણને બધાને ખબર છે કે અનુચ્છેદ 44ની અંદર શું છે તો કે સમાન સિવિલ ધારાની વાતો કરેલી છે. તો તેના માટે અત્યારે કવાયત ચાલે છે કે નહીં?
બધાને ખબર છે. આથી પહેલું વાક્ય આપણું સાચું છે અને બીજું વાક્ય આપણું ખોટું છે. તો મારો રાઈટ આન્સર બનશે ઓપ્શન એ બનશે મારો આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ છે કે મૂળભૂત ફરજોના અમલીકરણ માટે નીચેના પૈકી કઈ કાયદાકીય જોગવાઈઓ છે. મૂળભૂત ફરજો કે જે આપણા મૂળભૂત બંધારણમાં હતી નહીં, એને પાછળથી આપણે ઉમેરી ક્યારે 42માં બંધારણીય સુધારા 1976ની અંદર. બરાબર છે. કઈ સમિતિ હતી? સરદાર સ્વર્ણસિંહ સમિતિ હતી. બરાબર છે. ચાલો યાદ રાખજો, એના માટે એક આર્ટિકલ છે 51. જોકે તમે એટલા સ્માર્ટ છો જ અને તમારી પાસેથી એ આશા પણ રાખવામાં આવે છે કે તમે જો આ વિષયનો વિડીયો જોતા હોય તો તમને આટલી બેઝિક ઇન્ફોર્મેશન ખબર છે. ઓકે, તો મૂળભૂત ફરજોની અંદર જે બધી આપણી ફરજો છે એ ફરજોને લાગુ કરવા માટે આપણા દેશના રહેવાસીઓ અને આપણા દેશના નાગરિકો સહિત તમામ લોકો તેનું પાલન કરે એના માટે શું કરવામાં આવે છે? સમયે સમયે અલગ અલગ વસ્તુઓ માટે આપણે કાયદા બનાવીએ છીએ. બરાબર, તો એ પ્રશ્નમાં પૂછ્યું છે. નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ બિલકુલ છે, ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એ પણ છે અને વન્યજીવ રક્ષણ અધિનિયમ એ પણ છે. બરાબર, પણ ક્યાંય લોક પ્રતિનિધિત્વ અધિનિયમ દેખાતો નથી. જી હા, ફરી એકવાર પૂછું છું, લોક પ્રતિનિધિ અધિનિયમ શેના માટે છે? તો કે આરપીએ 1950 અને આરપીએ 1951 એ ચૂંટણી રિલેટેડ છે. બરાબર, એ મૂળભૂત ફરજો સાથે લેવા દેવા નથી. તો અહીંયા મારો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન બી 1, 2 અને 4 મારો રાઈટ આન્સર બની જશે. ઓકે, ચાલો વધીશું આગળ. આપણે કલમ 368માં નિયત કરવામાં આવેલ બંધારણના સુધારા માટેની પ્રક્રિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. ચાલો આપણે શેની વાત કરવાની છે? બંધારણના સુધારા કરવાની વાત છે. પહેલું, આ અંગેનું વિધેયક સૌપ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય છે. ખોટી વાત છે. બંધારણીય સુધારા લગાવવા હોય તો એના માટે રાજ્યસભા અને લોકસભાનો પાવર કેવો છે? સમાન છે. બંનેનો પાવર કેવો છે? સમાન છે. ઓકે, બીજું, આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ થવું જોઈએ. આ પણ વસ્તુ ખોટી છે. તમારા કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા તો નિમણૂક થયેલા પ્રતિનિધિ, એટલે કે એવું કહી શકીએ કે કોઈ પણ સાંસદ તેને રજૂ કરી શકે છે. તો આ પણ કેવું છે? ખોટું છે. બે ગૃહો વચ્ચે મતભેદના કિસ્સામાં વિચાર વિમર્શ કરવા અને વિધેયકને પસાર કરવાના હેતુસર બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવામાં આવે છે. તો આ પણ વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે સાહેબ, જે તમે 108 ઇમરજન્સીમાં બોલાવો છો તો આ 108ની જે એમ્બ્યુલન્સ છે, આ એમ્બ્યુલન્સ સંવિધાનની અંદર સુધારો કરવા માટેનું જે બિલ લઈને આવે છે, આ સંવિધાન સુધારા બિલ માટે એ અવેલેબલ નથી. તમારે ફરજિયાતપણે સંવિધાન સુધારાનું બિલ રાજ્યસભા અને લોકસભામાં અલગ અલગ પાસ કરવું પડશે. તો મારા 3 સેન્ટેન્સ કેવા છે? ખોટા છે. અને મને શું પૂછ્યું છે કે કયા વિધાનો સત્ય નથી? તો મારો સાચો જવાબ બનશે ઓપ્શન ડી 1, 2 અને 3. ઓકે, ખાસ પરીક્ષામાં યાદ રાખજો, અહીંયા કદાચ જો ઓપ્શન એવું પૂછે કે એક પણ નહીં, તો તમે આ જે સત્ય નથી એ વાક્ય પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મતદાર ગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. ચાલો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે. સૌથી પહેલાં તો તમને એટલું ખબર હશે કે પ્રેસિડેન્ટની ચૂંટણીની અંદર ચૂંટાયેલા લોકો ચૂંટે. કોણ ચૂંટે? ચૂંટાયેલા લોકો ચૂંટશે. હવે આ ચૂંટાયેલા લોકો કઈ કઈ જગ્યાએ આવશે? તો આપણને બધાને ખબર છે કે સાહેબ લોકસભાની અંદર આવશે, વત્તા રાજ્યસભાની અંદર આવશે, વત્તા વિધાનસભાની અંદર ચૂંટાયેલા લોકો આવશે. ખાસ યાદ રાખજો, અહીંયા વિધાનસભા જ છે, વિધાન પરિષદ નથી. બરાબર. બીજું કે રાજ્યસભાની અંદર જે નિયુક્ત થયેલા લોકો છે, જે 12 લોકોને આપણે નિયુક્ત કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા જ, તેમને આપણે ચૂંટણીમાં ભાગ લેવા દેતા નથી. બરાબર. બીજી વસ્તુ કે જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે, જે ઉપરાષ્ટ્રપતિ છે, એમને લોકસભા અને રાજ્યસભામાં તમામ સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. ઓકે, આટલી એક માહિતી તમને ખબર હોવી જોઈએ. ચાલો હવે આપણે MCQ તરફ જઈશું. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્યસભા ભાગ લે છે. કેવું કીધું? ખોટું કીધું. અહીંયા તો મેં તમને કીધું હમણાં. બીજું વાક્ય, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં
રાજ્યની વિધાનસભાઓ ભાગ લે છે, જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી. કીધું ને, આટલો જ કોન્સેપ્ટ યાદ રાખવાનો હતો. તો આ વાક્ય સાચું છે, સત્ય વિધાન પૂછેલા છે. આથી સાચો જવાબ આવશે આપણો ઓપ્શન બી. શું આવશે? ઓપ્શન બી આવશે. ચાલો નેક્સ્ટ. ઘણીવાર સમાચારમાં અદાલત મિત્ર એટલે કે અમિક્યુસ ક્યુરી જેવા શબ્દ પ્રયોગ જોવા મળે છે. તે શું છે? તો કે ઓપ્શન એ વકીલ જેણે જાહેર હિતમાં પ્રો બોનો કેસ લીધેલ છે. બીજું, સરકાર વતી કેસોનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરાયેલ વ્યક્તિ છે. અને ત્રીજું, એવા કેસો કે જેમાં ખાસ કુશળતાની જરૂરિયાત હોય તેવા કેસોમાં મદદરૂપ થવા અદાલત દ્વારા નિયુક્ત કરેલ તટસ્થ વકીલ છે. કે ઓપ્શન ડી, વિવાદના સમાધાન માટે સત્તાવાર રીતે નિયુક્ત થયેલ સ્વતંત્ર વ્યક્તિ છે. તો એમિકસ ક્યુરી એટલે એનો અર્થ એવો થાય કે એવા કેસો કે જેમાં ખાસ કુશળતાની જરૂરિયાત હોય તેવા કેસોમાં મદદરૂપ થવા અદાલત દ્વારા નિયુક્ત કરેલ તટસ્થ વકીલ હોય છે. ઘણીવાર શું થાય કે ટેક્સ રિલેટેડ મેટર ખૂબ કોમ્પ્લિકેટેડ હોય છે. આ કોમ્પ્લિકેટેડ મેટર આપણા જજીસને સમજવામાં પણ સમય લાગતો હોય છે. તો એના માટે શું કરવામાં આવે છે કે એક અદાલત મિત્રની નિયુક્તિ કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા ઓપ્શન સી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ. નીચે આપેલી સમિતિઓને તેમની રચનાના સમયકાળ પહેલાથી પછીના ક્રમાનુસાર ગોઠવો. જુઓ, આપણે આના ઉપરથી એ વસ્તુ યાદ રાખવાની છે કે જીપીએસસી આપણી પાસે આવી બધી ફેક્ચ્યુઅલ માહિતી પણ યાદ રખાવવા માંગે છે. બરાબર? કારણ કે કાલે સવારે તમે ડેપ્યુટી કલેક્ટર બનશો અથવા તો તમે શું બનશો કે ડેપ્યુટી ડીડીઓ બનશો, મામલતદાર બનશો, એસટીઓ બનશો અથવા તો ટીડીઓ બનશો, તો ત્યારે તમારે ગ્રામ પંચાયતની સાથે પણ કામ કરવાનું આવશે. હવે ગ્રામ પંચાયતની સાથે કામ કરવાનું આવશે તો તેની સમિતિઓ તો તમને ખબર જ હોવી જોઈએ. ઓકે, ચાલો. પહેલી કે બળવંતરાય મહેતા સમિતિ, LM સિંઘવી સમિતિ, અશોક મહેતા સમિતિ કે GVK રાવ સમિતિ. તો એ સમિતિઓએ શું કામ કર્યા તે પણ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ અહીંયા ખાલી પૂછેલું છે ક્રમાનુસાર. તો તમને ખબર હોવી જોઈતી હતી કે બળવંતરાય મહેતા સમિતિ ક્યારે હતી? 1957માં હતી. બીજું, અશોક મહેતા સમિતિ, બધાને ખબર છે અશોક મહેતા સમિતિ 1977માં હતી. અને LM સિંઘવી સમિતિ જે હતી એ LM સિંઘવી સમિતિ આપણી 1986માં હતી. જ્યારે GVK રાવ સમિતિ હતી 1987 નથી. હા, 85 છે. બરાબર છે? તો અહીંયા મારો રાઈટ આન્સર ઓપ્શન શું બનશે? બી બનશે. બરાબર? ખાસ યાદ રાખજો, ક્રોનોલોજી આવી રીતે આવે છે. નેક્સ્ટ. 1992ના 73માં બંધારણીય સુધારા અધિનિયમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. જુઓ, આ વખતે જે બંધારણનું પ્રશ્નપત્ર પૂછાયેલું હતું તેની અંદર PM વિશે વધારે પૂછાયેલું હતું, અથવા તો એવું કહી શકીએ 11મી અને 12મી અનુસૂચિ વિશે વધારે સવાલો હતા. બરાબર? તો નેક્સ્ટ ટાઈમ એના વિશે ડિટેલમાં અભ્યાસ કરજો. ચાલો, પહેલું વાક્ય. આ અધિનિયમે બંધારણની 40મી કલમને વ્યવહારુ સ્વરૂપ આપ્યું. બિલકુલ, આપણા DPSPની 40મી જે કલમ છે, અનુચ્છેદ 40, એ 40ની અંતર્ગત ગ્રામ પંચાયતોની સ્થાપના કરવાની વાતો કરવામાં આવે છે. બીજું વાક્ય. આ અધિનિયમે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપ્યો. બિલકુલ આપ્યો. બરાબર છે? 73મો અને 74મો સુધારો એના માટે જ હતો. ત્રીજું, આ અધિનિયમ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયિક કાર્યક્ષેત્રમાં લાવ્યો છે. એ પણ વાક્ય સાચું છે. તો અહીંયા બધા સાચા છે. આથી સાચો જવાબ શું બનશે મારો? ઓપ્શન ડી બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈશું આપણે. નીચેના પૈકી કયા બંધારણની 7મી અનુસૂચિ? 7મી અનુસૂચિ આવે એટલે આંખ બંધ કરીને તમારા મગજમાં આર્ટિકલ 246 આવી જવો જોઈએ. અને 246 આવે એટલે એની અંદર 3 પ્રકારની સૂચિ આવી જોઈએ, જેમાં સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિ. બરાબર? સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ એન્ડ કોન્કરન્ટ લિસ્ટ આવવું જોઈએ. એમાં શું પૂછેલું છે? તો કે સંઘ યાદી પૂછેલી છે. ચાલો, સંઘ યાદીની અંદર શું શું આવશે? તો કે સંઘ યાદીની અંદર CBI તો આવશે જ, એ તો બધાને ખબર છે. પોસ્ટ અને ટેલિગ્રાફ તે પણ આવશે. અને સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજિત લોટરી પણ આવશે. ભારતના અંદરના કોઈ પણ સ્થળોની તીર્થયાત્રા ના, આ આવતું નથી. સંઘ યાદીમાં આવતું નથી. તો અહીંયા મારો રાઈટ આન્સર બનશે ઓપ્શન એ. 1, 2 અને 3 બનશે. ઓકે, ચાલો. નેક્સ્ટ.
નીચેના પૈકી બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે? બરાબર, ખબર પડી? ના ખબર પડી? ઇંગ્લિશમાં જોઈ લેવાનું. વિચ ઓફ ધીસ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન સિક્યોર ધ ઇન્ડિપેન્ડન્સ ઓફ સર્ટેન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ ફ્રોમ ધ ગવર્મેન્ટ? શું થાય કે ભાઈ જે ઘણી બધી તમારી સંસ્થાઓ હોય છે, આ સંસ્થાઓ સરકારથી સ્વતંત્ર કામ કરે એ જરૂરી છે. જેમ કે આપણે જોઈએ ઇલેક્શન કમિશન, જેમ કે આપણે જોઈએ યુપીએસસી, જેમ કે આપણે જોઈએ કેગ. તો આ બધા જે લોકો છે એ સરકારથી સ્વતંત્ર કામ કરતા હોવા જોઈએ, તો જ સરકારનું એ જે કામ આ લોકો કરી રહ્યા છે, જેમ કે ઇલેક્શન કમિશનની અંદર આપણા દેશની અંદર ચૂંટણી કરવાનું, યુપીએસસી ખૂબ સારા કેન્ડિડેટને સિલેક્ટ કરવાના, અને કેગ કે જે આપણા ઓડિટના રિપોર્ટ કરવાના તૈયાર, તો તેમના ઉપર વ્યવસ્થિત રીતે કામ કરી શકે. બરાબર, આવી ઘણી બધી છે. હા, ઓકે. તો એની અંદર શું શું પ્રોવાઈડ કરવામાં આવે છે તેની વાત કરે છે. તો કે સિક્યોરિટી ઓફ ટેન્યુર બિલકુલ આવશે, ફિક્સ સર્વિસ કન્ડિશન એ પણ આવશે, ભારતના એકત્રિત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ એ પણ આવશે. એનો મતલબ એવો છે, એની પાછળનો જે ઉદ્દેશ્ય છે એ છે કે તમે તેમને સેવાકાળની બાંહેધરી આપો, નિશ્ચિત સેવાની શરતો આપો, અને તેમને જે પગાર આવે છે અથવા તો તેમને જે ખર્ચો થાય છે એ બધો પણ પૂરેપૂરો મળી શકે એવી બાંહેધરી આપો. જો કોઈ વ્યક્તિ ઉપર લટકતી તલવાર હશે તો આ લટકતી તલવાર ઉપર કોઈ વ્યક્તિ વ્યવસ્થિત રીતે કામ કરી શકશે નહીં. બરાબર છે, એના માટે એ વ્યક્તિને શું આપવું જોઈએ? ફ્રીડમ આપવું જોઈએ. અને આ ફ્રીડમ માટે 3 વસ્તુની વાત કરે છે. આથી અહીંયા ઓપ્શન બી મારો 1, 2 અને 3 એ સાચો બની જશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈશું આપણે. રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર વુમન વિશેની વાતો કરેલ છે. ચાલો જોઈ લઈએ શું પૂછે છે. તેની પાસે વડી અદાલતની તમામ સત્તાઓ છે. સાહેબ, તમામ સત્તાઓ હોય? ઇંગ્લિશમાં જોઈ લો. ઇંગ્લિશમાં શું ખરેખર આ જ વસ્તુ લખેલું હતું? તો નેશનલ કમિશન ફોર વુમન માટે પૂછે છે કે ઇટ હેઝ ઓલ ધ પાવર્સ ઓફ હાઈકોર્ટ. ના ભાઈ, ઓલ ધ પાવર્સ તો હોતા નથી. બરાબર છે, તો મારું પહેલું વાક્ય કેવું થયું? ખોટું થયું. બીજું, તે મહિલાઓના ઉત્પીડનના કેસ સાંભળી શકે છે અને યોગ્ય સજાનો આદેશ આપી શકે છે. ના, સજાનો આદેશ તેઓ આપી શકતા નથી. તો તે શું કરે છે? એ ખાલી સજેસ્ટ કરે છે. બરાબર, એ ખાલી શું કરે છે? રિપોર્ટ કરે છે. તેઓ સજાનો આદેશ આપી શકતા નથી. બીજું, તે મહિલાઓ માટે બંધારણીય અને કાયદાકીય સુરક્ષાની સમીક્ષા કરે. હા, એ કામ કરે છે. ચોથું, તે ફરિયાદોના નિવારણની સુવિધા આપે છે અને મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપે છે. કીધું ને અહીંયા સજેસ્ટ કરશે, એ પણ સાચી વાત છે. તો અહીંયા મારો બીજું ખોટું છે. અને ખરેખર તમે જુઓ ને તો અહીંયા આપણા 1, 2 ને 3, 4માંથી ખાલી કેટલા સાચા છે? ઓપ્શન સી એટલે કે 3 અને 4 જે છે એ જ મારા સાચા છે, કારણ કે એની પાસે તમામ સત્તાઓ પણ અને સજાનો આદેશ પણ આપી શકતા નથી. ચાલો એક વસ્તુ મને અહીંયા બીજી તમે જણાવો કે આ જે રાષ્ટ્રીય મહિલા આયોગ છે આ કેવી સંસ્થા છે? શું એ બંધારણીય સંસ્થા છે? શું એ બિન બંધારણીય સંસ્થા છે? કે પછી એ એક વહીવટી ઓર્ડરથી તૈયાર કરવામાં આવેલી સંસ્થા છે? બરાબર, આ 3માંથી કોઈ એક તો હશે જ. શું છે એ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. નેક્સ્ટ, નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લેવાના છે. ચાલો વિડીયો પોઝ કરો, ક્વેશ્ચનને અટેન્ડ કરો અને ત્યારબાદ વિડીયોને પ્લે કરો. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અહીંયા પોતાની પ્રેક્ટિસ કરી શકશે. ઓકે, પહેલું સેન્ટેન્સ, સમાજના નબળા વર્ગોને ન્યાયની ઉપલબ્ધતા એ ભારતીય કાયદા પ્રણાલી હેઠળ ન્યાયી વ્યવહાર સુનિશ્ચિત કરવા માટેનો બંધારણીય આદેશ છે. છે ને? તમારે સમાજના દરેક વ્યક્તિને ન્યાય ઉપલબ્ધ કરાવવાનો આ આપણા કાયદા પ્રણાલી હેઠળ એક વ્યવહાર છે, ન્યાયિક વ્યવહાર છે. વાક્ય સાચું છે. બીજું, વધુ સંખ્યા ધરાવતા કેસોની સમસ્યાઓના નિવારણ માટે ઔપચારિક ન્યાય પ્રણાલીથી અલગ રીતે લોક અદાલતનું આયોજન કરવા સંસદ દ્વારા કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ, જેને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? નાલસા. શું કહીશું? નાલસા 1987 ઘડવામાં આવ્યો હતો. આ વાક્ય પણ કેવું છે? બિલકુલ સાચું છે.
ત્રીજું વાક્ય, બંધારણના અન્વયે સમાન ન્યાય અને મફત કાનૂની સલાહ એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંનો એક છે. આ પણ સાચું છે. તમે જો આર્ટિકલ 39ને વ્યવસ્થિત ચેક કરશો તો આ પણ વાક્ય તમને સાચું મળશે. તો અહીંયા ભાઈ મારા બધા જ વાક્ય સાચા છે. આથી ઓપ્શન ડી 1, 2 અને 3 મારો સાચો જવાબ બનશે. ચાલો નેક્સ્ટ, રાજ્ય ચૂંટણી પંચ વિશેની આપણને વાતો કરવામાં આવે છે. અહીંયા જોઈ લઈએ. પ્લીઝ પોઝ ધ વિડીયો એન્ડ ધેન પ્લે. સ્ટેટ ઇલેક્શન કમિશનની વાતો કરે છે. પહેલું વાક્ય, રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયુક્તની નિમણૂક અને તેમની સેવાની શરતો અને સેવાકાળ સુનિશ્ચિત કરે છે. કેવું લાગે છે વાક્ય? વાક્ય બિલકુલ સાચું છે. બીજું, રાજ્યના ચૂંટણી આયુક્તને માત્ર વડી અદાલતના ન્યાયાધીશની પદ્ધતિથી અને તેના આધાર પર હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. તો આ વાક્ય પણ કેવું છે? આ વાક્ય પણ જીપીએસસી મુજબ સાચું છે. ત્રીજું વાક્ય, રાજ્ય ચૂંટણી પંચોએ વિધાનસભાની ચૂંટણીઓ માટે ભારતના ચૂંટણી પંચો દ્વારા બનાવેલી મતદાર યાદીને અપનાવવી ફરજિયાત છે. તો આ ફરજિયાત નથી. ઘણા રાજ્યો પોતાની પણ બનાવે છે અને ઘણા લોકો બેઠી લોકસભાની પણ કરે છે. આથી આ ફરજિયાત નથી. તો અહીંયા મારા ઓપ્શન બી 1 અને 2 જે છે એ મારા કેવા છે? સાચા આન્સર બનશે. નેક્સ્ટ, જાહેર વ્યવસ્થા એટલે કે પબ્લિક ઓર્ડરમાં તેની વાત તમને પૂછવામાં આવેલી છે. કોઈ વાંધો નહીં, આપણે એ પણ જોઈ લઈએ. પહેલું, બંધારણની કલમ 25 તમામ વ્યક્તિઓને જાહેર વ્યવસ્થાને આધીન રહી અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે. ખાસ શબ્દ યાદ રાખજો. શું? જાહેર વ્યવસ્થાને આધીન રહી. તો આપણા બધા જ પ્રકારના જે ફંડામેન્ટલ રાઇટ્સ છે તેની ઉપર ક્યાંક ને ક્યાંક કર્બ કરી શકાય એવા પ્રાવધાનો મૂકેલા છે. એ અન્વયે અહીંયા જે સેન્ટેન્સ પ્રથમ આપેલું છે એ આપણું સાચું છે. બીજું, ભારતના બંધારણની 7મી અનુસૂચિ અનુસાર જાહેર વ્યવસ્થાની બાબતો પર કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે? રાજ્યો પાસે છે. એટલે કે જાહેર વ્યવસ્થા જે છે એ તમારી રાજ્ય યાદીની અંદર આવે છે. તો આ વાક્ય પણ કેવું છે? આ વાક્ય પણ બિલકુલ સાચું છે. ત્રીજું જોઈએ કે જાહેર વ્યવસ્થા પણ મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવા માટેનો એક આધાર છે. અહીંયા કીધું ને મેં તમને કે ભાઈ આપણા તમામ ફંડામેન્ટલ રાઇટ્સને કર્બ કરી શકાય છે અને તેના માટે જાહેર વ્યવસ્થા એક મહત્વપૂર્ણ અભિગમ છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આર્ટિકલ 19 દરેક વ્યક્તિને હરીફરી શકવાનો એક અધિકાર આપે છે, બરાબર. પણ સપોઝ કરો કે તમારા વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવવાના હોય તો આખું છાવણી જેવું માહોલ ઊભો કરી દેવામાં આવે છે. હવે અહીંયા તમારો અનુચ્છેદ 19ને તમે યુટિલાઇઝ કરી શકતા નથી, બરાબર છે. તમે એવું ના કહી શકો પોલીસવાળાને અથવા તો જે બંદોબસ્તમાં હોય તે આપણા સિપાહીઓને કે ભાઈ મને જવા દો, મારી પાસે અનુચ્છેદ 19 છે, મારે અહીંયા ફરવું છે. પણ જાહેર વ્યવસ્થાના નામ પર તમારા એ અનુચ્છેદ 19ને શું કરી દેશે? કર્બ કરી દેશે. ઓકે, તો 3 સેન્ટેન્સ મારા સાચા છે. આથી ઓપ્શન ડી 1, 2 અને 3 જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો. એવું નથી કે આપણે ઘરનું કહીએ છીએ, આપણા બંધારણના અનુચ્છેદોની અંદર પણ આ વસ્તુ ઉલ્લેખિત કરેલ છે. જેમ કે અનુચ્છેદ 25 જે છે કે ભાઈ સબ્જેક્ટ ટુ પબ્લિક ઓર્ડર, મોરાલિટી એન્ડ હેલ્થ, એના આધારે તમને શું મળે છે? તો કે ફ્રીડમ ઓફ કન્સાયન્સ એન્ડ ફ્રી પ્રોવિઝન્સ, પ્રેક્ટિસ એન્ડ પ્રોપગેશન ઓફ રિલિજન, બરાબર છે. ચાલો, આ જે પ્રશ્ન તમારી નજર સમક્ષ આવે છે આ પ્રશ્નને કેવો કરેલો છે? કેન્સલ કરવામાં આવેલો છે, બરાબર. પરંતુ તમારા માટે આપણા સંસદના સત્રો ખૂબ મહત્વના થઈ જાય છે, તો તેના વિશે ડિટેલમાં માહિતી તમારે રાખવાની છે. નેક્સ્ટ, ચૂંટણી પંચ વિશેની કંઈક વાતો છે, ચાલો આપણે તેને અટેન્ડ કરીશું. પહેલું, ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સત્તાધિકાર છે કે જે ભારતમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાઓ તેમજ દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના હોદ્દાઓની ચૂંટણીના સંચાલન માટે જવાબદાર છે. બિલકુલ સાચી વાત છે. જે આપણું ઇલેક્શન કમિશન છે એ એક જગ્યાએ ઘુવડ બનીને બેઠેલું છે. કેમ ઘુવડ બનીને બેઠેલું છે? તો યાદ રાખજો કે એક ઝાડ ઉપર
અલગ અલગ શું બનેલી છે? ડાળીઓ છે. આમાંથી એક ડાળીઓ તૂટે એટલે એ ડાળીની જગ્યાએ બીજી ડાળી લગાવવાનું કામ કોનું છે? આ ઇલેક્શન કમિશનનું છે. આ ડાળીઓ કઈ કઈ છે તો યાદ રાખજો, એમાં એક છે લોકસભાની, એક છે રાજ્યસભાની, એક છે આપણા પ્રેસિડેન્ટની, એક છે આપણા વાઇસ પ્રેસિડેન્ટની અને એક છે વિધાનસભા અને વિધાન પરિષદની. આટલા બધા લોકોની ચૂંટણી કરવાની જવાબદારી કોના માથે છે? ઇલેક્શન કમિશન. આમાંથી જરીક કરાક કોઈ ખરી પડે એટલે તરત જ 6 મહિનાની અંદર, સામાન્ય રીતે 6 મહિનાની અંદર આ બધાની ચૂંટણી કોણ કરાવી દેશે? ઇલેક્શન કમિશન કરાવી દેશે. ઓકે, તો પહેલું વાક્ય સાચું છે. બીજું, કેન્દ્રીય કેબિનેટ સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીનું સમયપત્રક સુનિશ્ચિત કરે છે. સાહેબ, આ વાત કોણ કરશે? આ કામ પણ ઇલેક્શન કમિશન કરશે. આથી બીજું વાક્ય ખોટું છે. ત્રીજું, ચૂંટણી પંચ માન્ય રાજકીય પક્ષોના વિભાજન વિલીનીકરણને લગતા વિવાદોનું નિરાકરણ કરે છે. બધાને ખબર છે કે ભાઈ શિવસેનાનું એક વચ્ચે શું થઈ ગયું હતું? વિવાદ થઈ ગયો હતો. બરાબર, પાર્ટીની અંદર વિવાદ થઈ ગયો હતો અને એક પાર્ટીના 2 ટુકડા થઈ ગયા હતા. હવે આ 2 ટુકડામાં જે સિમ્બોલ હતું એ કયું સિમ્બોલ કોને આપવું વગેરે પ્રકારના જે વિવાદો થાય છે એ પણ ચૂંટણી પંચ જ સોલ્વ કરે છે. આથી અહીંયા ઓપ્શન સી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ, ગ્રામસભા વિશેની વાતો કરેલી છે કે ગ્રામસભા પદ એ ભારતના બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી. અરે ભાઈ છે, તમે જુઓ તો ખરી. આર્ટિકલ કયો છે? આર્ટિકલ 243 જો તમે ચેક કરશો તો તેની અંદર ગ્રામસભાની વાતો કરેલી છે. ઓકે, એટલે પહેલું વાક્ય ખોટું છે. બીજું, એ કાયમી સંસ્થા છે. એબ્સોલ્યુટલી રાઈટ. ક્યારે એમાં ભંગ થવાનો નથી. ગ્રામસભામાં ક્યારે ભંગ થવાનો નથી. ફરીવાર તમને જણાવું છું કે ગ્રામસભામાં ક્યારે ભંગ થવાનો નથી. એ કાયમી સંસ્થા છે. ઓકે, અને ત્રીજું, ગ્રામસભાના નિર્ણયને રદ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે. ના, આપણે દેશની અંદર ગ્રામસભાને એટલું બધું કીધેલું છે કારણ કે એ શું છે? પંચાયતી રાજનું મૂળ છે. બરાબર, અને આ ગ્રામસભાના નિર્ણયને રાજ્ય સરકાર રદ કરી શકતી નથી. ઇનકેસ જો તમારે જરૂર પડે તો તમારે કોની પાસે જવું પડે? જ્યુડિશરી પાસે જવું પડે. ઓકે, ચાલો તો કયા વિધાનો સત્ય છે? ખાલી અને ખાલી વિધાન 2 જે છે એ જ આપણું સાચું છે. ઓકે, ચાલો નેક્સ્ટ, ભારતના બંધારણ અનુસાર સંસદ એવો કોઈ કાયદો લાવી શકે નહીં જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે. અનુચ્છેદ 13ની અંદર આજ તો વાત કરેલી છે કે સાહેબ તમે જે આ 12 થી 35 સુધીના ફંડામેન્ટલ રાઇટ્સ છે તેની ઉપર તમે ઉલ્લંઘન કરી શકો નહીં. છતાં પણ જો તમે 13 ઉપર કરશો તો અમે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને પાવર આપીએ છીએ. શેના? રીટના પાવર આપીએ છીએ. બરાબર, અને આ રીટના પાવર અંતર્ગત 32 અને અનુચ્છેદ 226 મુજબ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ડાયરેક્ટ સુનાવણી કરાવશે તમારી પાસે. ચાલો, એટલે પહેલું વાક્ય છે એ મારું પહેલું વાક્ય કેવું થયું છે? સાચું છે. બીજું જોઈશું, બંધારણની કલમ 20(3) એ મૂળભૂત અધિકાર છે કે જે આત્મદોષારોપણ વિરુદ્ધના અધિકારની ખાતરી આપે છે. સાચી વાત છે. ત્રીજું, પુટ્ટાસ્વામી કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય કલ્યાણકારી યોજનાઓ માટે આંગળાની છાપ, ફિંગરપ્રિન્ટ્સ અને આંખની કીકી એટલે કે આઈરિસ સ્કેન કરી શકે છે. બિલકુલ સ્કેન કરી શકે છે. આપણે શું કરવાનું છે? આપણે ડુપ્લિકેશન રોકવાનું છે. અને આ ડુપ્લિકેશન રોકવા માટે આપણે શું લઈને આવ્યા? જામ ટ્રિનિટી લઈને આવ્યા. આ જામ ટ્રિનિટીનો અર્થ શું થાય? જનધન, આધાર અને મોબાઈલ. એક વ્યક્તિના આંગળાની છાપ અને આઈરિસ સ્કેન કરી અને એનો આધાર કાર્ડ લગાવવાનો, એની સાથે એક મોબાઈલ નંબર લગાવવાનો અને આ ત્રણેયને જોઈન્ટ કરવા માટે એટલે કે ત્રીજું કયું? એ વ્યક્તિનું બેંક અકાઉન્ટ. આમ જામ ટ્રિનિટી જોઈન્ટ કરી અને આપણે શું કરી શકીએ છીએ? કલ્યાણકારી યોજનાઓનો અમલ કરાવીએ છીએ. ઓકે, તો અહીંયા મારા 3 સાચા હોવાથી ઓપ્શન ડી મારો રાઈટ આન્સર બનશે. ચાલો ફટાફટ જોઈશું બાકીના જે વન લાઇનર સવાલ છે કે ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી કોણ છે? એટર્ની જનરલ છે. કોણ છે? એટર્ની જનરલ છે. અને એટર્ની જનરલ યાદ આવે એટલે આર્ટિકલ 76. સાથે એડવોકેટ જનરલને પણ યાદ કરી લેવાના. તો એડવોકેટ જનરલનો કયો આર્ટિકલ છે એ તમે મને જણાવજો. ઓકે, નેક્સ્ટ,
પાછા સેન્ટેન્સવાળા સવાલ આવી ગયા, જોઈ લઈશું. શ્રદ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના એ ભારતના બંધારણની કલમ 25 અને 26ના પાયામાં રહેલી છે. બિલકુલ સાચી વાત છે. બીજું, બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણને આધીન જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈ પણ આદેશ પસાર કરી શકે છે. હા, કોઈ પણ આદેશ પસાર કરી શકે છે. ખરેખર કહેવાય ને કે આપણા દેશની અંદર જે જ્યુડિશરી છે, આ જ્યુડિશરીની પાસે અગણિત પાવર છે અને આ અગણિત પાવરના ટોચ ઉપર જો કોઈ અનુચ્છેદ હોય કે જ્યાંથી આપણા દેશની જ્યુડિશરી પાવર, આપણા દેશની સુપ્રીમ કોર્ટ જ્યાંથી પાવર કેપ્ચર કરતી હોય તો એ છે આર્ટિકલ 142. બરાબર છે. ગમે તે પ્રકારના આદેશ આપી શકે, ખાલી ફરક એટલો કે બંધારણને આધીન અને જાહેર હિતમાં હોવું જોઈએ. આવા ક્રિમિનલની અંદર તો ઘણા બધા એક્ઝામ્પલ આપણને મળે છે, પરંતુ સિવિલની અંદર સૌ પ્રથમ આપણને ક્યારે જોવા મળ્યો કે એક સિવિલ કેસ ચાલતો હતો અને તેની અંદર સુપ્રીમ કોર્ટે 142નો ઉપયોગ કર્યો. એ હતો આપણા રામ મંદિર ચુકાદો. બરાબર. રામ મંદિર ચુકાદો જે આવ્યો તેની અંદર જે બીજું પક્ષ હતું, જે વિપક્ષ હતા, એ વિપક્ષને એક વિશેષ જમીન આપવામાં આવી હતી મસ્જિદ બનાવવા માટે. બરાબર. તો ત્યારે સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 142નો ઉલ્લેખ કરેલો હતો. અહીંયા બંને વાક્યો કેવા છે? સાચા છે. તો આંખ બંધ કરીને ઓપ્શન સી ટીક કરવાનો નથી, કારણ કે આપણને શું પૂછેલું છે? કયા વિધાનો સત્ય નથી? તો ઓપ્શન ડી એક પણ નહીં. ઓકે, ખાસ યાદ રાખજો, સવાલ સાચો કરશો પણ ટીક ખોટું કરીને આવવાનું નથી. ભારતના ચૂંટણી પંચ વિશેની વાતો કરેલી છે. ઓકે, અંગ્રેજી માધ્યમ, યુ મે પ્રેક્ટિસ હિયર રાઇટ નાવ. ભારતના ચૂંટણી પંચ માટે તો કે ચૂંટણી આયુક્તોને તેમની મુદ્દત પૂર્ણ થાય તે પહેલાં હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. કરી શકાય? શું લાગે છે? કરી શકાય ને? ચૂંટણી આયુક્તોને દૂર કરી શકાય છે. બીજું, મુખ્ય ચૂંટણી આયુક્તને માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને જે રીતે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય તે પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે. વાક્ય કેવું છે? બિલકુલ સાચું છે. ત્રીજું જોઈએ, બંધારણ નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તને સરકાર દ્વારા આગળની કોઈ પણ નિમણૂક પર પ્રતિબંધ મૂકી શકે છે. ભાઈ, આવું ક્યાંય બંધારણમાં લખેલું જ નથી કે ભાઈ તમે એકવાર કોઈ વ્યક્તિને ઇલેક્શન કમિશનર બનાવી દો અથવા તો તમે ચીફ ઇલેક્શન કમિશનર બનાવી દો અને પછી તમે એને કોઈ ગવર્મેન્ટ જોબ આપવાનું વિચારો તો એના ઉપર ક્યાંય પ્રતિબંધ મૂકતો નથી. બરાબર. એટલા માટે અહીંયા આપણું ત્રીજું સેન્ટેન્સ ખોટું છે અને ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, નેક્સ્ટ. અનુસૂચિત વિસ્તારો જાહેર કરવાના માપદંડ કયા છે? તો કે આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ, બિલકુલ. ઘનત્વ અને પ્રમાણસરનું કદ, એ પણ હોય. અને પડોશી વિસ્તાર સાથે આર્થિક પછાતપણું, એ પણ આવે છે. અહીંયા એક વસ્તુ બીજી પણ યાદ રાખજો કે કૃષિની પદ્ધતિ, બરાબર, આ પણ એક મહત્વપૂર્ણ માપદંડ હોય છે. તો અહીંયા ઓપ્શન ડી મારો રાઈટ આન્સર બનશે. ચાલો, શું પૂછવામાં આવેલ છે? જોડકા પૂછેલા છે. શેના જોડકા છે? પંચાયત રિલેટેડ જોડકા છે. બરાબર છે. અહીંયા તમારે પ્રોપરલી તમારે શું કરવાનું છે? આર્ટિકલ અને એ આર્ટિકલની સાથે કયું એનું ડિસ્ક્રિપ્શન છે એને જોઈન્ટ કરવાનું છે. ચાલો, પેર બનાવવાની છે. બહુ ઇઝી છે. તો કે 243 એ જે આર્ટિકલ છે એની અંદર ગ્રામસભાની વાતો કરેલી છે. પંચાયતનું બંધારણ છે એ બંધારણ 243ના બી ઉપર છે. બરાબર. 243C જે છે એ પંચાયતની રચના માટેની વાતો કરે છે અને ઈ જે છે આ ઈ પંચાયતની મુદ્દતની વાત કરે છે. સિમ્પલ, બધાને આવડે. તો સાચો આન્સર શું આવશે? ઓપ્શન એ આપણો સાચો આન્સર બનશે. નેક્સ્ટ. આ પરિકલ્પના માને છે કે સરકાર વિવિધ હિત જૂથોથી પ્રભાવિત હશે અને તે જૂથોમાંથી કોઈ પણ તરફ અથવા તેની વિરુદ્ધ પક્ષપાત કરશે નહીં. આ પરિકલ્પનાની વાતો કરે છે, મતલબ કે તમારે થિયરી ખબર હોવી જોઈએ. જેમ કે પહેલાં કહે છે રેશનલ ચોઇસ થિયરી. હવે રેશનલ ચોઇસ થિયરી એટલે શું કહે છે કે ભાઈ કોઈ બે ઓપ્શન હોય, આ બે ઓપ્શનમાંથી તમારે કોઈ એકની પસંદગી કરવાની હોય તો તમે કોની પસંદગી કરશો? સપોઝ કરો કે કોઈ એક જગ્યાએ પસંદગીના બે વિકલ્પો તમારી સામે છે, તો તમને બધાને એવું લાગશે કે ભાઈ 100માંથી 99 લોકો જે પસંદગી કરશે એ પસંદગી તમારી રેશનલ હશે. એને કહેવાય રેશનલ થિયરી. બીજું
ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થિયરી એનો અર્થ એવો થાય કે કોઈ પણ સંસ્થાના પરંપરાગત અથવા તો તેના બંધારણીય જે ડિસિઝન લેવાતા હોય એ પ્રમાણે તમે નિર્ણયો લો છો, તેના આધારે એને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થિયરી કહી શકાય છે. પ્લુરાલિસ્ટિક થિયરી, એ પ્લુરાલિસ્ટિક જે થિયરી છે એ જ આપણો આજનો સાચો જવાબ છે. બરાબર છે. આ પ્લુરાલિસ્ટિક થિયરી જે છે એ જ આપણી આજનો સાચો જવાબ છે કે જે સરકાર વિવિધ હિત જૂથોથી પ્રભાવિત હશે એ જૂથોમાંથી કોઈ પણ તરફ અથવા તેની વિરુદ્ધ પક્ષપાત કરશે નહીં. હવે આ કેમ મહત્વપૂર્ણ છે? આ ગઠબંધનની રાજનીતિ માટે બહુ જરૂરી છે. બરાબર છે કે ભાઈ જે જગ્યાએ એક હથ્થું કોઈ એક પાર્ટી પાસે બહુમતી હોય તેના સાપેક્ષે કોઈ ગઠબંધનવાળી સરકાર હોય તો ગઠબંધનવાળી સરકારમાં જે તમારો વિકાસ છે એ ચૌ તરફ ફેલાશે. બરાબર, તેમાં કોઈ પણ એક તરફ ઝુકાવ નહીં હોય અથવા તો કોઈ એક વિરુદ્ધમાં પક્ષપાત કરવામાં આવતો નથી. ત્રીજું છે માર્ક્સિસ્ટ થિયરી. તો માર્ક્સિસ્ટ થિયરીની અંદર બધી વસ્તુ મોટા ભાગે કોની માલિકીની હોય છે? સ્ટેટના માલિકીની હોય છે. ઓકે, ચાલો વધીશું આગળ. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના એટલે કે હૃદયનું શહેર કેટલા શહેરોમાં અમલીકરણ કરવામાં આવ્યું હતું? સીએનો પ્રશ્ન, કરંટ અફેર્સનો પ્રશ્ન છે. સાચો જવાબ હતો ઓપ્શન 12 એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ હતો. નેક્સ્ટ, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ અધિનિયમ અંતર્ગત તમામ ફેડરલ એજન્સીઓએ કોઈપણ મોટા કાર્ય કરતાં પહેલાં ખાલી જગ્યા કરવાની જરૂર છે. સાધન પરીક્ષણ અથવા તો મીન્સ ટેસ્ટિંગ. બીજું છે ખર્ચ લાભનું પૃથ્થકરણ એટલે કે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ. ત્રીજું છે પર્યાવરણીય અસર પત્રક એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. અને ત્યારબાદ એક ઓપ્શન આપણને પૂછે છે કરવેરા મૂલ્યાંકન એટલે કે ટેક્સ એસેસમેન્ટ. હવે સામાન્ય રીતે કોઈ પણ પ્રોજેક્ટની પાછળ એજન્સી આ બધી જ વસ્તુ કરતી હોય, પણ અહીંયા સ્પેસિફિક શું પૂછેલું છે કે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ અધિનિયમ મુજબ. તો ખાસ યાદ રાખવાનું ઓપ્શન સી તેના માટે રાઈટ આન્સર બનશે. બરાબર છે, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવાનું આવશે. આ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટની અંદર સૌથી પહેલાં શું કરવાનું હોય છે? સ્ક્રીનિંગ અને સ્કોપિંગ કરીશું. ત્યારબાદ રિસ્ક એસેસ કરીશું, મિટિગેશન કરવાના પ્રાવધાનો વિશે વિચારીશું, ડિસિઝન લઈશું અને ત્યારબાદ આ ડિસિઝન લીધા પછી સમગ્ર ઘટનાને શું કરીશું? મોનિટરિંગ કરીશું. બરાબર છે, અહીંયા તમામ સ્ટેક હોલ્ડરનું એન્ગેજમેન્ટ જોઈશે. જેમ કે કોઈ એક ગામ છે, આ ગામની અંદર આપણે કોઈ એક સેન્ટ્રલ ગવર્મેન્ટની મદદથી કોઈ કંપની ઓપન કરવામાં આવે છે તો અહીંયાની ગ્રામ સભાની પણ પરવાનગી લેવાની, વિધાનસભાની પણ પરવાનગી લેવાની, રાજ્ય સરકાર સાથે સાથે કેન્દ્ર સરકારની પણ પરવાનગી લેવાની. એ જે તે કંપની છે એ પોતાની ઇન્ટરનલ પરમિશન લઈને પ્રોજેક્ટ પર આગળ વધશે. આમ તમામ જગ્યાઓએ ભેગા થઈને કામ કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ, જાહેર વહીવટ શેનો અભ્યાસ કરે છે? કાયદો અને વ્યવસ્થાની જાળવણીનો, વ્યાપાર અને વાણિજ્યનું નિયમન કરવાનું, જાહેર નીતિનું અમલીકરણ કરવાનું કે રાજ્યની રાજકીય એટલે કે વહીવટી ગતિશીલતા જોવાનું. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, જાહેર નીતિનું અમલીકરણ કરવાનું રહેશે. ઓકે, ચાલો ફેક્ચ્યુઅલ પૂછી લીધું હતું. પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પોલિટ શબ્દ. રાજકારણ અને જાહેર વહીવટને અભિન્ન રાખવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? એરિસ્ટોટલે, કાર્લ માર્ક્સે, વુડ્રો વિલ્સને કે મેકિયાવેલીએ? તો સાચો આન્સર આવશે વુડ્રો વિલ્સને કરેલો હતો. ઓકે, નેક્સ્ટ, હિસ્ટ્રીનો સવાલ છે. આપણે પોલિટીની અંદર લઈ લઈએ છીએ કારણ કે એમણે પૂછેલો હતા પોલિટીના સવાલો ભેગો કે ભાઈ ઇન્ડિયન સિવિલ સર્વિસીસમાં સીધી ભરતી થનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા? તો સત્યેન્દ્રનાથ ટાગોર, વ્યોમશચંદ્ર બેનર્જી, સુરેન્દ્રનાથ બેનર્જી કે દાદાભાઈ નવરોજી? તો સાચો આન્સર આવશે ઓપ્શન એ, સત્યેન્દ્રનાથ ટાગોર હતા. બરાબર, ચાલો એક વાતનો મને જવાબ આપો, એ વર્ષ કયું હતું? વર્ષ કયું હતું? તમારા હિન્ટ આપી દઉં તો કે આપણો 1857નો વિપ્લવ એની આજુબાજુ થયેલો હતો. બરાબર, હવે મને તમારે જણાવવાનું છે. નેક્સ્ટ, મહિલાઓ, કર્મચારીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કાર્યની અભિરુચિ એટલે કલ્ચરના નિર્માણનું કાર્ય કોણ કરે છે? એક્સટર્નલ એન્વાયરમેન્ટ, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, ટાસ્ક એન્વાયરમેન્ટ કે જનરલ એન્વાયરમેન્ટ? તો સામાન્ય રીતે આ બધા થાય, પરંતુ ઓપ્શન એટલે કે MCQ ફ્રેમ કરતી વખતે ભૂલ થઈ હતી. આથી જીપીએસસીએ એને કેવો કરી દીધો હતો? ક્વેશ્ચનને કેન્સલ કરેલો હતો. ઓકે, ચાલો
નીચે આપેલી સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા ભારતમાં વૈધાનિક સંસ્થા નથી? જુઓ, અગેન તમારો પીછો નથી છોડવાનો કે એવી સંસ્થાઓ હોય તો કે સંસ્થાઓ તમારી મુખ્ય 3 રીતની હોય. એક હોય બંધારણીય સંસ્થા કે જેનો બંધારણની અંદર કોઈ પર્ટિક્યુલર અનુચ્છેદ હશે. બીજું હશે તમારી સ્ટેચ્યુટરી બોડી. એટલે સ્ટેચ્યુટરી બોડી એટલે કે જેને કહેવાય આપણે બિન બંધારણીય સંસ્થા. આ બિન બંધારણીય સંસ્થાનો પોતાનો એક શું હશે? એક નિયમ હશે, એક એક્ટ હશે, અને એ એક્ટ હશે તો એનું XYZ વર્ષ પણ યાદ રાખવું પડતું હોય છે. અને ત્રીજું હોય છે વહીવટી ઓર્ડર. આ વહીવટી ઓર્ડર એટલે કે રાષ્ટ્રપતિના ખાલી ઓર્ડરથી બને છે. જેમ કે આપણું શું લઈ લઈએ? આપણે નીતિ આયોગ લઈ લઈએ, અને નીતિ આયોગ પહેલાં શું હતું? પ્લાનિંગ કમિશન હતું. બિન બંધારણીય સંસ્થાનું એક્ઝામ્પલ લઈએ તો એ છે આપણું NHRC, બરાબર. અને બંધારણીય સંસ્થા તો ઘણી બધી છે, જેમ કે બેઠું લઈ લે આપણું UPSC, GPSC. ચલો, અહીંયા શું પૂછે છે કે કઈ સંસ્થા વૈધાનિક સંસ્થા નથી? તો ભાઈ પહેલું કંટ્રોલર ને ઓડિટર જનરલ, એનો એક પોતાનો એક્ટ છે, અનુચ્છેદ છે 148, બરાબર. તો આ કેવી છે? તમારી બંધારણીય સંસ્થા છે. આથી ઓપ્શન એ જે છે, આ ઓપ્શન એ મારો રાઈટ આન્સર છે, કારણ કે સેબી, NHRC અને નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ એ આપણા દેશમાં વૈધાનિક સંસ્થા છે. ઓકે, ચાલો વધીશું આગળ. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા બાળકો માટે કામ કરે છે? સામાન્ય રીતે બધા જ કરે છે. યુનેસ્કો, WHO, યુનિસેફ અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO આ પણ કામ કરે છે. પરંતુ સ્પેસિફિક બાળકો પૂછે તો યાદ રાખવાનું કોણ? યુનિસેફ, બરાબર. ચાલો, તમારે મને 2 જવાબ આપવાના છે કે એનું સૌથી પહેલાં તો ફૂલ ફોર્મ શું થાય, બીજું કે તેની સ્થાપના ક્યારે થઈ હતી, બરાબર. આ 2 પ્રશ્નોના જવાબ તમારા માઇન્ડમાં ક્લિક થઈ જવા જોઈએ. નેક્સ્ટ, ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીઓમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે? 20, 28, 21 કે 24? શું કરશો સાહેબ? આટલા ઇઝી સવાલ તમે GPSC ક્લાસ 1-2 પૂછવા માટે અમને કહેશો તો અમે તો આરામથી બની જઈશું. નેક્સ્ટ, રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 વિશેની વાતો કરેલ છે. જુઓ, આ જ પ્રશ્ન આની પહેલાં પણ આવી ગયો હતો, બરાબર, કે રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે. ચાલો, ઇંગ્લિશ મીડિયમ માટે અહીંયા વિડીયોને પોઝ કરો, અટેન્ડ કરો અને ત્યારબાદ પ્લે કરો. નેક્સ્ટ, કે આ રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 હેઠળ જાન્યુઆરી 1992માં વૈધાનિક સંસ્થા તરીકે મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી. તેનો હેતુ શું હતો? બરાબર. તો નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી એ કહેવાનું છે. પહેલું, મહિલાઓ માટે બંધારણીય અને કાનૂની સુરક્ષાની સમીક્ષા કરવી. બિલકુલ સાચી વાત. સુધારણાલક્ષી કાયદાકીય પગલાંની ભલામણ કરવી. આ પણ સાચી વાત છે. ફરિયાદોના નિવારણને સરળ બનાવવું અને દોષિતોને સજા કરવી. ના ભાઈ, દોષિતોને સજા કરવા માટે તો જ્યુડિશરી છે આપણી પાસે, બરાબર. એટલે ઓપ્શન સી ખોટું છે, જે આપણો શું બની જશે? આન્સર બની જશે. કેમ કે ડી જે ઓપ્શન છે કે મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપવી, આ વાક્ય કેવું છે? સાચું છે. તમને એક વસ્તુ લાઈટ થઈ, જે આપણે આ જ વિડીયોની અંદર PYQs જોયો છે, શેના રિલેટેડ? રાષ્ટ્રીય મહિલા આયોગ, તેના જ બધા સવાલો, તેના જ બધા સેન્ટેન્સને રીફોર્મેટ કરેલા છે, બરાબર છે. આથી યાદ રાખો, 2 પરીક્ષાની અંદર તો રિપીટ થાય છે, પરંતુ એક જ પરીક્ષામાં સવાલો પણ રિપીટ કરવામાં આવે છે. નેક્સ્ટ, નીચે આપેલા વિધાનો ચકાસો. ચાલો ચકાસી લઈશું. અહીંયા અંગ્રેજી મીડિયમ, તમે અહીંયા પ્રેક્ટિસ કરજો, જે જવાબ આવશે તે મને જણાવજો અને પછી આપણે વિડીયો આગળ પ્લે કરજો. ભારતની વિદેશ નીતિનો મુખ્ય અને પ્રથમ તથા અગ્રીમ ઉદ્દેશ્ય તેના રાષ્ટ્રહિતોને સુરક્ષિત કરવાનો છે. શું છે વાક્ય? અરે આ વાક્યમાં ગમે તે દેશ હોય એની પોતાની વિદેશ નીતિમાં મુખ્ય અને પ્રથમ શું હશે? પોતાના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવાનો છે, બરાબર છે. અહીંયા સેન્ટેન્સ સાચું છે. બીજું, સાર્કના સંગઠનના ઉદ્દેશ્યો દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને ઉત્તેજન આપવા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા, આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવા અને તમામ વ્યક્તિઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડવી, તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાઓ વગેરેનો ખ્યાલ આવે તે અંગેનો છે. ભાઈ, આટલી મોટી વાત પણ તમે સાચી કીધી છે, અહીંયા કોઈ વસ્તુ ખોટી કીધી નથી. આથી ઓપ્શન સી 1 અને 2 બંને મારા સાચા જવાબ છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની વાતો કરેલી છે. ચાલો તમે વિડીયો પોઝ કરો, પ્લે કરો
અંગ્રેજી મીડિયમ અહીંયા પ્રેક્ટિસ કરશે? ઓકે. તો કે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અસ્થાયી સમયગાળા માટે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકતા નથી. અરે ભાઈ, કેમ ના કરી શકે? તમે બંધારણનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો જ નથી. અમારા બંધારણની અંદર અનુચ્છેદ 127 છે અને સાથે સાથે અનુચ્છેદ 128 પણ છે. આ 127 શું છે? આ 127 જે છે એ એડ હોક જજીસ માટે વાતો કરે છે અને જે 128 છે એ અમારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત થયેલા જજની વાતો કરે છે અને એ નિવૃત્ત થયેલા જે અમારા જજ છે તેઓ કામ કરી શકે છે. આથી અહીંયા મારું પહેલું વાક્ય ખોટું બને છે. બીજું કે વડી અદાલતના ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે સર્વોચ્ચ અદાલતના એડોક ન્યાયાધીશ, એ જ તો કીધું આર્ટિકલ 127, બરાબર. તો અહીંયા બીજું વાક્ય મારું સાચું છે. ઓપ્શન બી માત્ર 2 મારું સાચો આન્સર બનશે, બરાબર. આ જ વસ્તુ જો તમારે જોવી હોય તો તમે અહીંયા આપણા બંધારણના ઓરિજિનલ કોપી ઉપર તમે જોઈ શકો છો કે 127 નંબરનો આર્ટિકલ એપોઇન્ટમેન્ટ ઓફ એડોક જજીસની વાતો કરે છે અને 128માં અટેન્ડન્સ ઓફ રિટાયર્ડ જજીસ ઓફ સિટિંગ ઓફ ધ સુપ્રીમ કોર્ટની વાતો કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લેવાના છે. આ પણ અગેન ભારતની જ્યુડિશરીમાંથી. જો પેપર સેટર હંમેશા અમુક બાબતોમાંથી તમને પ્રશ્ન પૂછશે, બરાબર. ફંડામેન્ટલ રાઇટ્સ લઈ લો, જ્યુડિશરી લઈ લો, તમારી બોડીઝ લઈ લો, તમારી 11મી અને 12મી અનુસૂચિ લઈ લો, બરાબર. તમારા દેશની અંદર સંસદીય વ્યવસ્થા લઈ લો, સંસદીય વ્યવસ્થાની સાથે સંઘીય વ્યવસ્થા લઈ લો, સાથે સાથે તમારા જે લેજિસ્લેચર છે, સંસદ અને વિધાનસભા, એ બધી વસ્તુમાંથી સવાલો તમારા આવવાના છે કારણ કે આ જ સિલેબસ છે, બરાબર. નેક્સ્ટ. ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે. ભાઈ, કીધું છે ક્યાંય કીધું છે? મને બોલો જોઈએ. કોઈ જગ્યાએ બંધારણમાં એવું કીધું છે કે નહીં તમારે દિલ્હીમાં ક્યાંય નથી બેસવાનું? આ વાક્ય અનુચ્છેદ 130માં જ કીધું છે કે ભાઈ તમે ધારો તો દિલ્હીની બહાર બેસી શકો છો. તો અહીંયા મારું પહેલું વાક્ય ખોટું બનશે. બીજું, ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થાનો કે જે સ્થાનોમાં ભારતના મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિની મંજૂરીથી નક્કી કરેલ હોય તે સ્થાને તમે બેસી શકો છો. આવી ગયું કે નહીં? બોલો. બિલકુલ, આ જ તો વસ્તુ આપણને 130 કહેવા માંગે છે. ત્રીજું, સંસદ સર્વોચ્ચ અદાલતને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી શકે છે. બિલકુલ કરી શકે છે, એમાં ના જ નહીં. અને આપણને પૂછેલા છે સત્ય વાક્યો, તો બીજું અને ત્રીજું આપણું સત્ય વાક્ય છે. ઓકે, ચાલો. અહીંયા મેં તમારા માટે જુઓ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની કોપી પ્રોવાઈડ કરેલી છે, જેની અંદર તમે શું જોઈ શકો છો? અનુચ્છેદ 30 જોઈ શકો છો. શું કહે છે? તો કે ધ સુપ્રીમ કોર્ટ શેલ સિટ ઇન દિલ્હી ઓર લખેલ છે ને, ઓર ઇન સચ અધર પ્લેસ ઓર પ્લેસીસ. જો પ્લેસ ઓર પ્લેસીસ અહીંયા પણ ખૂબ વધારે ઇન્ટરપ્રિટ કરી શકો છો. એઝ ધ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા મે with the approval of the president from time to time appoint. બરાબર છે. એટલે કે આપણા જે CJI છે એ ધારે તે જગ્યાએ સુપ્રીમ કોર્ટની સિટિંગ કરાવી શકે છે, ખાલી રાષ્ટ્રપતિની પરમિશન લઈ લેવાની છે. ઓકે, તો અહીંયા ઓપ્શન બી જે છે, બીજું અને ત્રીજું સેન્ટેન્સ આપણા સાચા છે. ચાલો. કયા પ્રકારના વિવાદો સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે? ભારત સરકાર અને એક કરતાં વધુ રાજ્યો વચ્ચે, 2 અથવા વધુ રાજ્યો વચ્ચે, 2 અથવા વધુ રાજ્યોના રહેવાસીઓ વચ્ચે, ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો એક તરફ, બીજી તરફ એક અથવા વધુ રાજ્યો વચ્ચે. હવે એક વસ્તુ તમને ખાસ કહું, જો તમે આની પહેલાંનો સવાલનું જે ડેસ્ક્રિપ્શન વ્યવસ્થિત જોયું હોય તો તેની અંદર આન્સર હતો. કારણ કે આ પ્રશ્નના આન્સર માટે તમારે શું જોવું પડશે? અનુચ્છેદ 131. અને આની પહેલાં આપણે કયો અનુચ્છેદ જોયો? અનુચ્છેદ જોયો 130. બતાવું પાછી સ્લાઇડની અંદર, જુઓ શું કીધું છે અહીંયા 131ની અંદર. અહીંયા 131માં કીધું છે કે ઓરિજિનલ જ્યુરિસડિક્શન ઓફ ધ સુપ્રીમ કોર્ટ, તેમાં બિટવીન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ વન ઓર મોર સ્ટેટ, બિટવીન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ એની સ્ટેટ ઓર સ્ટેટ on one side and one or more state on other side, અથવા તો between 2 or more state. કીધું છે ને, 3 માહિતી અહીંયા ચોખ્ખે ચોખ્ખી કીધી છે. ખાલી ઓપ્શન સી જે છે એ અહીંયા મેન્શન નથી કે જે આપણો આન્સર છે, કારણ કે તેને મૂળ અધિકાર ક્ષેત્રમાંથી શું કરેલું છે? બાકાત રાખેલું છે. ચાલો નેક્સ્ટ જોઈશું
ખૂબ લાંબો સવાલ લાગે છે આપણને, પરંતુ આપણને જો ફેક્ચ્યુઅલ ખબર હશે તો આવા પ્રશ્નો અટેન્ડ કરવાના, નહીંતર શું કરી દેવાના, સ્કીપ કરી દેવાના, બરાબર. કારણ કે 200માંથી 200 ક્યારેય કોઈનું કટ ઓફ હોવાનું નથી. ચાલો, અંગ્રેજી માધ્યમ માટે તમે પણ અહીંયા શું કરવા પાછળ બાકાત રહી જશો, તમે પણ વિડીયો પોઝ કરો અને અટેન્ડ કરો. મિનર્વા મિલ્સ ચુકાદો બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તાને બંધારણ દ્વારા મર્યાદિત કરી, બિલકુલ કરી. અહેમદ ખાન વિરુદ્ધ શાહબાગમ બેગમનો ચુકાદો, તો કે મુસ્લિમ મહિલાઓને ભરણ પોષણ આપવા માટે CRPCની એક્ટ 125 રિલેટેડ છે, આ પણ સાચી વાત છે. અને શ્રેયા સિંગલ આવે એટલે બધાને IT એક્ટ 66 એ યાદ આવી જવી જોઈએ, તો આ પણ સાચું છે ભાઈ. બધા સત્ય હોવાથી ઓપ્શન A 1, 2 અને 3 જે છે એ મારા સાચા સેન્ટેન્સ બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ. લોકસભાના અધ્યક્ષની વાતો કરવામાં આવે છે, બરાબર. લોકસભાના અધ્યક્ષની વાતો કરતા હોય તો જોઈ લેવું પડે આર્ટિકલ કયો, આર્ટિકલ 93, બરાબર. પહેલું વાક્ય, અધ્યક્ષ એક અર્ધન્યાયિક ક્વોસી જ્યુડિશિયલ સંસ્થા છે. બિલકુલ, તમે અધ્યક્ષ બની જાઓ અને તમારી સામે ગમે તેવા ધુરંધર સાંસદ બેઠા હોય તો તમે એ સાંસદની ઉપર એના વર્તન બદલ ઠપકો આપી શકો, સજા આપી શકો, એ વ્યક્તિને તમે ગૃહની બહાર પણ મોકલી શકો છો. બીજું વાક્ય, તે ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનાર અને મધ્યસ્થી છે. આ પણ સાચી વાત છે કે શું લખેલું છે લોકસભાને રાજ્યસભાની રૂલ બુકમાં એ પણ તેઓ નક્કી કરે છે. એટલે રાજ્યસભાની અંદર ત્યાંના સભાપતિ કરશે અને લોકસભાના અધ્યક્ષ કરશે. ત્રીજું, તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ છે. ભાઈ, લોકસભાનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી કોની? લોકસભાના અધ્યક્ષની. 3 સાચા છે, આથી ઓપ્શન 1, 2 અને 3 જે છે એ આપણા રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યામાં સંસદના અધિનિયમ દ્વારા લકાદીવ, મિનિકોય અને અમીનદીવી ટાપુઓના નામ બદલીને શું કરી દીધા? લક્ષદ્વીપ કરી દીધા. 70માં, 71માં, 72માં કે 93માં? સાહેબ, આટલો બધો ફેક્ચ્યુઅલ સવાલ કેમ પૂછી લીધો છે? પહેલો પ્રશ્ન થાય ને, તો તમે સમજો કે આંદામાન અને નિકોબાર, બરાબર, આ આંદામાન અને નિકોબારના અમુક ટાપુઓના નામ જે છે એ ઘણા સમયથી બદલાવમાં આવેલા હતા. બીજું, અહીંયા માલદીવની સાથે એક આપણી તકરાર થઈ હતી, ખબર હોય કે આપણા PM જે છે, આપણા PM ક્યાં ગયા હતા? આપણા PM ગયા હતા ત્યાં લક્ષદ્વીપની અંદર. અને જે ટુરિઝમ ક્ષેત્ર છે, આ ટુરિઝમ ક્ષેત્રે કંઈક એક ફોટો પબ્લિશ કરેલો હતો અને વિવાદ થયો હતો, બરાબર છે. તો એના અનુલક્ષીને આ સવાલ પૂછવામાં આવેલો હતો કે જેનો સાચો જવાબ હતો ઓપ્શન ડી, 1973ની અંદર આવશે. ચાલો, હું તમને એક સવાલ પૂછું કે આ આંદામાન અને નિકોબારની અંદર, આ આંદામાન અને નિકોબારની અંદર એક જગ્યાએ લેટેસ્ટ નામ બદલવામાં આવેલું છે. આ નામ જૂનું શું હતું અને તેનું નવું નામ શું છે? આ મને કોમેન્ટ સેક્શનની અંદર તમે જણાવો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈશું. રાષ્ટ્રપતિ તેમનો પોતાનો હોદ્દો ગ્રહણ કરે તે પહેલાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તેમને પોતાના હોદ્દો અને સ્થાનના શપથ લેવડાવે છે. રાષ્ટ્રપતિ કરે એની પહેલાં રાષ્ટ્રપતિને શપથ કોણ કરાવે? તો કે ભારતના મુખ્ય ન્યાયાધીશને, બરાબર છે. અને આ શપથમાં કયા વિધાનોનો સમાવેશ કરતા નથી? યાદ રાખજો, રાષ્ટ્રપતિના વિધાનની અંદર રાષ્ટ્રપતિની જે શપથ છે તેમાં કયા સેન્ટેન્સનો સમાવેશ નથી, તો તે આપણે જોવાનું છે. પહેલું, પોતાના હોદ્દાને વિશ્વસનીય રીતે નિભાવવો. આ વાક્ય સાચું છે, આવું રાષ્ટ્રપતિ બોલે છે. બીજું, ભારતના લોકોની સેવા અને સુખાકારી માટે પોતાની જાતને સમર્પિત કરવી. શું લાગે છે, આ વાક્ય બોલે છે? બિલકુલ બોલે છે. ત્રીજું, બંધારણ અને કાયદાનું જતન અને રક્ષણ કરવો, બચાવ કરવો, આ પણ બોલે છે. એનો મતલબ ઓપ્શન ડી જે છે, આ ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. કારણ કે આવું રાષ્ટ્રપતિ પોતાના હોદ્દો ગ્રહણ કરે ત્યારે એમની શપથમાં આવતું નથી. ઓકે, ચાલો નેક્સ્ટ વધીશું આગળ. વર્તમાન લોકસભા એ કેટલામી છે? 14મી, 16મી, 15મી, 17મી? જો આ સવાલ આજે પૂછાય, 2025માં પૂછાય, તો સાચો જવાબ આવશે 18મો. એનો મતલબ ગયા વખતનો આ જે પ્રશ્ન હતો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 17મી લોકસભા. એક ખાસ વિશેષ વાત કહું, આની પહેલાં 20 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ હતી ને તેમાં સેમ MCQ પૂછેલો હતો, અને આ 47 નંબરની ભરતીની અંદર પણ સેમ MCQ પૂછેલો છે કે વર્તમાન લોકસભા કઈ છે, બરાબર.
એટલા માટે કહીએ છીએ કે ભાઈ PYQs જુઓ, PYQs અટેન્ડ કરો. બરાબર, ચાલો આગળ વધીશું. આજનો આખરી પ્રશ્ન તરફ આપણે પહોંચી ગયા છીએ કે લોકસભાની ચૂંટણી લડવા માટે લાયક બનવા લઘુત્તમ વય ખાલી જગ્યા છે. હજુ મેં હમણાં આની પહેલાંના જ વિડીયોમાં જણાવેલું હતું કે ભાઈ 18 વર્ષની ઉંમર, 21 વર્ષની ઉંમર, 25 વર્ષની ઉંમર, 30 વર્ષની ઉંમર અને 35 વર્ષની ઉંમર કેટલી ક્યાં જરૂરી છે. તો લોકસભાની ચૂંટણી લડવા માટે બધાને ખબર છે, ઓપ્શન એ કેટલું જોઈએ, 25 વર્ષ જોઈએ. ચાલો તમારા માટે એક સવાલ છોડીને જઉં છું કે 60 વર્ષ, 65 વર્ષ અને 70 વર્ષ આ આપણા બંધારણના વિષયમાં ક્યાં યાદ રાખવાના છે. 60 વર્ષ, ચાલો અહીંયા વચ્ચે એક બીજું એડ કરી દઉં, 62 વર્ષ, 60, 62, 65 અને 70. ઓકે, આનો તમે મને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ જણાવજો. ચાલો અગેન તમે અહીંયા સુધી વિડીયો પૂરો જોયો એ બદલ આપનો આભાર. વી આર કાયરોઝ રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તમે યુટ્યુબ સાથે જોડાઈને તમારા બીજા મિત્રો સુધી આ PYQsની સિરીઝ શેર કરી શકો છો. PDF માટે ટેલિગ્રામ પર તમને મળી જશે અને બીજી કોઈ પણ માહિતી તમે ઈમેલ થ્રુ મેળવી શકો છો. તો નવા વિડીયોમાં નવી ઉત્સાહ સાથે મળીશું. ત્યાં સુધી આભાર. થેન્ક યુ.